માત્ર 4 આના કમાતા હતા, પણ જીવતા હતા રાજાની જેમ. કેમ? સાંભળો આ અદ્ભુત વાર્તા. ઘણી જૂની વાત છે. ચંદનપુરના રાજા અત્યંત પ્રતાપી હતા. તેમના ઢોલધામ ગામથી દૂર દૂર સુધી તેમની સમૃદ્ધિની ચર્ચા થતી હતી. મહેલમાં દરેક સુખ સુવિધા વ્યવસ્થા હોવા છતાં રાજાનું મન અંદરથી ક્યારેય શાંત રહેતું ન હતું. તે ઘણા વિદ્વાનોને મળ્યા, પણ મનની શાંતિનો કોઈ ઉકેલ ન મળ્યો. એક દિવસ રાજા વેશ બદલીને રાજ્યની સફરે નીકળ્યા. ફરી વળતા તેમણે એક ખેતરમાં નજીકના એક ખેડૂતને જોયો. ખેડૂતને ચીરફાટ કપડાં પહેરેલા હતા અને તે એક વૃક્ષની છાયામાં બેઠો ભોજન લઈ રહ્યો હતો. રાજાને લાગ્યું કે આ ગરીબ ખેડૂતને થોડું ધન આપી દઈએ, જેથી તેના જીવનમાં સુખ આવી શકે. રાજા તેની પાસે જઈને બોલ્યા, મને તમારા ખેતરમાં 4 સોનાની મુદ્રાઓ મળી છે. આ જમીન તમારી છે, તેથી આ મુદ્રાઓ તમારો અધિકાર છે. ખેડૂત બોલ્યો, ના સાહેબ, આ મુદ્રા મારી નથી. આ તો આપ રાખો કે કોઈ જરૂરતમંદને દાનમાં આપો. મને એની જરૂર નથી. આ વાત રાજાને અજીબ લાગી. તેને પૂછ્યું, ધનની જરૂર કોને નથી? લક્ષ્મી માતાને કોઈ કેમ નકારી શકે? ખેડૂત હસતા બોલ્યો, હું રોજ 4 આના કમાઉં છું અને એમાં જ ખુશ છું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, તમે માત્ર 4 આના કમાઓ છો અને એમાં ખુશ રહો છો? એ શક્ય કેવી રીતે છે? ખેડૂત બોલ્યો, સાહેબ, ખુશી એ તમારા ધન પર આધારિત નથી, પરંતુ તમે એ ધનનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર આધારિત છે. રાજાએ હાસ્યભાવથી પૂછ્યું, તો કહો છો કે એ 4 આનાનો કેવી રીતે ઉપયોગ કરો છો? ખેડૂત હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, એક કૂવામાં નાખી દઉં છું, બીજાથી ઉધાર ચૂકવું છું, ત્રીજું ધિરાણ આપી દઉં છું અને ચોથું ધિરાણ માટીમાં ગાળી દઉં છું. આટલું કહીને ખેડૂત ત્યાંથી ચાલ્યો ગયો. રાજાએ એ વાતમાં અર્થ શોધી ન શક્યા. અગાઉના દિવસે રાજાએ આ ઘટના દરબારમાં જણાવી અને દરબારીઓને પૂછ્યું કે આનો અર્થ શું હશે. ઘણા તર્કો બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા રાજાએ ખેડૂતને પથરાવવાની આજે ફરમાવ્યું. પછીથી ખેડૂત દરબારમાં આવ્યો. રાજાએ પોતાની ઓળખ આપી અને સન્માનથી બેઠાડ્યો. રાજા પૂછે છે, મને તે 4 આના વિશે કહો. ખેડૂત ઉત્તર આપે છે, હુઝુર, મેં જેમ કહ્યું, એક આના હું કૂવામાં નાખું છું એટલે પરિવારમાં ભરણ પોષણમાં ખર્ચું છું. બીજું ઉધાર ચૂકવું છું એટલે માતા પિતાની સેવા માટે વાપરું છું. ત્રીજું ધિરાણ આપી દઉં છું એટલે બાળકના ભવિષ્ય માટે શિક્ષણ માટે ખર્ચું છું. અને ચોથું માટીમાં ગાળી દઉં છું એટલે બચત રાખું છું, જેને જરૂર પડ્યા સમયે ઉપયોગ કરી શકું. આ સાંભળી રાજાને સાચો અર્થ સમજાઈ ગયો. તેમણે સમજાવ્યું કે સાચી ખુશી કમાણીમાં નહીં, પરંતુ તેનું વિતરણ કેવી રીતે થાય છે તેમાં છે. વાર્તામાંથી શીખ, પૈસા આજે ઘણા લોકો પાસે હોય છે, પણ સંતોષ નથી, કારણ કે પૈસાની સાચી વ્યવસ્થા કરવી આવડતી નથી. જીવનમાં સંતુલન અને સમજૂતી હોય તો ઓછામાં પણ સુખી રહી શકાય છે.